જો દોસ્તો આ કોમકાજ ગમ્યું હોય ને તો કોમેન્ટમાં અવશ્ય લખજો, કારણ કે બધું કામ કરી લેવાનું, કોઈમાં હે શરમ નહીં રાખવાની બિલકુલ. ગમે એ કોમ હોય થોડું થોડું કરતા રહો તો કોઈ દાડો આળસ ના આવે. ગમે તે કોમ ધંધો, આપણો ધંધો ખેડૂતની જેમ કરે જ જવાનો, બીજો ધંધો આવડતો એ કરે જવાનો. પણ કોમેન્ટમાં અવશ્ય લખજો આ કોમકાજ તમને કેવું લાગ્યું, બરાબર? અવશ્ય. અને ઘઉં મસ્ત ઉગાડું એ વખતે તમને બતાવ્યું. જય માતાજી. જો ભાઈ થોડું થોડું બધું કામ કરી લેવાનું. સિઝનમાં ફોટા પાડી લેવાના, ઢોરને ઉડાડી લેવાનું, અને ખેતી ટાઈમે ખેતી, વાઢવાના ટાઈમે વાઢવાનું. એટલે છે ને કોઈ દાડો અફસોસ ના રહે કે આ કામ નહોતું કર્યું. હા જુઓ હાલ ઉરબ્બાને ઘઉં ઉગાડવાનું ચાલુ જ છે. હરખી હરખી માટી ખેંચી અને મસ્ત લેવલથી પાવાના. કેવું લાગ્યું આ કામ તમને કોમેન્ટ અવશ્ય કરજો. જય માતાજી. કેવું જોરદાર નાસ્તો કરી રહી છે, એકદમ મસ્તીનો નાસ્તો કરે છે ને. જવા હમણાં ચોચ મારશે નાસ્તો કરે એ જો એ હે. હા બગલું બગલું આવી જો, બગલું એકદમ નજીક આ જુઓ છે ને.